નમસ્કાર મિત્રો, હું મનીષ પાઠક એમપી મેથેમેટિક્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત ભાગમાં આપણે મધ્યક પદ વિચલનની રીતે કેવી રીતે શોધાય તેનો અભ્યાસ કર્યો હતો. આજે આ ભાગમાં આપણે પરીક્ષામાં જો પેપર ટ્વિસ્ટ નીકળે તો ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધાય ત્યાં વિદ્યાર્થીઓને મેક્ઝિમમ મુશ્કેલી પડતી હોય છે. તો મિત્રો, પદ વિચલનની રીતે ખૂટતી આવૃત્તિ, પછી એક ખૂટતી આવૃત્તિ હોય કે બે ખૂટતી આવૃત્તિ હોય, એ કેવી રીતે શોધાય એ આપણે આ ભાગમાં જોવાનું છે. તો ફરીથી સ્વાગત છે તમારું એમપી મેથેમેટિક્સમાં, ફરીથી પદ વિચલનમાં ખૂટતી આવૃત્તિઓ શોધવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું આપણને દર્શાવેલું છે અને ખિસ્સા ભથ્થાનું મધ્યક 18 છે. તો ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની, જેને ખૂટતી આવૃત્તિ એફ છે, બરાબર. તો આપણે જે આડી હરોળમાં છે એને આપણે ઊભા સ્તંભોમાં, મતલબ ઊભા કોલમમાં આ રીતે ડ્રો કરી દેવાનું. એટલે આપણી પાસે હવે અહીંયા જે પહેલાં છે એને આપણે વર્ગ કહીએ છીએ અને જે બીજી હરોળમાં હોય છે એ બાળકોની જે સંખ્યા છે એને આપણે આવૃત્તિ એફઆઈ કહીએ છીએ. પદ વિચલનની રીતમાં કે મધ્યકના કોઈ પણ દાખલામાં આપણે અગાઉ અભ્યાસ કરી ગયા પ્રમાણે 3 ખાના ફિક્સ આપણા હોય છે અને ત્રીજું ખાનું છે એ મધ્ય કિંમતનું. તો આ 3 ખાના જેને મધ્ય કિંમતને આપણે એક્સઆઈ કહીએ છીએ, એટલે 3 ખાના તો ફિક્સ થઈ ગયા. ઓકે, હવે આપણે આ દાખલામાં ખૂટતી આવૃત્તિ જેને એફ કહીએ છીએ, આપણે એફ શોધવાની છે. તો મધ્ય કિંમત આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે કે જે વર્ગ હોય, બરાબર, એ બંનેની વચ્ચેની સેન્ટરની કિંમત અથવા તો આ બંને અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2, બરાબર. એટલે કે 11 + 13 કરો અને ભાગ્યા 2 કરો, અથવા તો આ સરળતાથી સીધું પણ સમજાઈ જાય એવું છે કે 11 અને 13 વચ્ચેની મધ્ય કિંમત કેટલી આવશે? તો 12. એ જ પ્રમાણે 13 અને 15ની વચ્ચેની કિંમત આવશે 14. અગાઉ પણ આપણે શીખી ગયા પ્રમાણે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે, એટલે કે 2 નો તફાવત છે, તો અહીંયા 2 નો તફાવત આવશે. એટલે 12, 14, 16, 18, 20, 22 અને 24. છેલ્લામાં ચેક કરી લેવાનું કે 23 અને 25ની વચ્ચેની કિંમત, મધ્ય કિંમત 24 છે. ઓકે, એટલે આપણું આટલા સુધી. એટલે આ 3 વસ્તુ મુખ્ય, આ જે 3 બાબત છે એના ઉપર ખૂબ કાળજી લઈ લેવાની કે મારે 3 ખાના તો મધ્યકમાં બનાવવાના છે. હવે અગત્યની બાબત કે મારું સૂત્ર, સૌથી પહેલા આ ક્લિયર રાખવાનું કે આપણું સૂત્ર કે મધ્યકનું સૂત્ર પદ વિચલનની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI છેદમાં સિગ્મા FI ઇન્ટુ H. આ સૂત્ર આપણે ડ્રો કરેલું હશે તો આપણને ખ્યાલ આવી જ જાય કે મારે આગળના 2 ખાના કયા બનાવવાના. 3 ખાના તો ફિક્સ છે, તો મારા 2 ખાનામાં એક UI આવશે અને એક FI/UI, એક UI નું ખાનું અને એક FI/UI નું. આ 2 ખાનાની કિંમત અહીંયા મૂકવાની હોય. UI એટલે હવે આપણે જે મુખ્ય બાબતની વાત કરવા જઈ રહ્યા છે કે UI એટલે XI માઇનસ a ભાગ્યા h. પણ આમાં મેં ડાયરેક્ટ શોર્ટકટ કીધું હતું કે એ ધારી લેવાનો. હવે એ કયો ધારવાનો? તો આપણે જ્યારે અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય તો એ જ હરોળમાં જે મધ્ય કિંમત છે એને આપણે એ ધારશું. એટલે અહીંયા 20 આ અજ્ઞાત આવૃત્તિ આપણી એફ છે, તો એની હરોળમાં મધ્ય કિંમત ધારશું, એટલે કે આને એ ધારશું. એ બરાબર 20 આપણો એ થઈ ગયો. અને ત્યાર પછી પદ વિચલનની રીતમાં કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનની રીતમાં જ્યાં મધ્ય કિંમત ધારી છે એ લાઈનમાં તમે 0 મૂકી દેજો. ત્યારબાદ ઉપર અને નીચે, ઉપર પણ 1, 2, 3, 4 પણ માઇનસ, એટલે કે -1, -2, -3, -4, અને જ પ્રમાણે નીચે પણ +1, 2, 3, 4 જે આવતા હોય અહીંયા 2 સુધી આવે છે, એટલે કે 2 લખી દીધા.
એટલે આપણો યુઆઈ ક્લિયર થઈ ગયો. હવે એફઆઈ યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર જેને આપણે એફઆઈ યુઆઈ કહીએ છીએ. એટલે અહીંયા 7 4 28 -28 થશે. 6 તરી 18 9 દુ 18 13 ગુણ્યા -1 એટલે કે -13. એફ ગુણ્યા 0 એટલે 0. 5 એકા 5 અને 4 દુ 8. અહીંયા આ મહત્વની બાબત. હવે આપણે આ કર્યા પછી આ બંને એટલે માઇનસનો સરવાળો કરશું અને પ્લસનો સરવાળો અને ત્યારબાદ એનો જે ટોટલ સરવાળો કરશું જેને આપણે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે 28 18 -13 એનો આપણે સરવાળો કરીએ તો આનો સરવાળો થશે -77 અને આનો સરવાળો થશે 8 ને 5 13 પણ +13. હવે આ બંનેનો કે ભાઈ -77 અને +13 તો કેટલા થશે -64. તો આ આપણો સિગ્મા એફઆઈ યુઆઈ એટલે આપણા સૂત્રમાં સિગ્મા એફઆઈ યુઆઈ આ મેઇન વસ્તુ છે એ ક્લિયર થઈ ગયું. સિગ્મા એફઆઈ તો તમે જાણો છો કે એફઆઈ નો સરવાળો એટલે સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ તો અહીંયા એફ નો સરવાળો થતો નથી એટલે એફ એમના એમ રહેશે. બાકીનાનો સરવાળો ટોટલ કેટલો થાય છે તો આનો સરવાળો કરશો તો 44 એટલે કે એફ વત્તા 44. આ સિગ્મા એફઆઈ. એચ વર્ગની લંબાઈ 11 થી 13 13 થી 15 એટલે અહીંયા તમે જુઓ કે દરેકમાં 2 2 નો તફાવત હતો એટલે કે વર્ગ લંબાઈ 2 છે અને એ એટલે ધારેલી કિંમત. તો ધારેલી કિંમત 20 હતી. આ દાખલામાં આપણે અજ્ઞાત આવૃત્તિ શોધવાની છે એટલે એ મધ્યક ફરજિયાત આપણને આપેલો છે. મધ્યક તમે જોઈ શકો છો કે મધ્યક આપણને આપેલો છે 18. તો હવે આપણે આમાં કિંમત લખી દઈએ. x બાર એટલે 18 એ 20 છે વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ -64 છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે એફ વત્તા 44 અને ઇન્ટુ એચ વર્ગ લંબાઈ આપણી 2 ની છે. હવે આ વસ્તુ શોધવાની છે એટલે બાકીની જે આપેલી છે વસ્તુને એક બાજુ કરતા જઈએ ક્લિયર એટલે કે 20 ને પહેલા આ બાજુ લઈ જઈશું એટલે 18 ઓછા 20 થશે. તો આ બાજુ વધશે -64 ગુણ્યા 2 અને નીચે એફ વત્તા 44. મિત્રો ધ્યાન રાખજો કે વત્તામાં કોઈ ઘણા છેદ ઉડાડી દેતા હોય છે વિદ્યાર્થીઓ કે 2 તો 22 તો 44 નહીં મિત્રો. સરવાળામાં હોય ગુણાકાર ભાગાકારનો સંબંધ હોય તો જ ઉડશે. બાજુમાં પ્લસ કે માઇનસ હોય તો કદી પણ છેદ ન ઉડે. ધ્યાન રાખવાનું. હવે 18 માંથી 20 જાય એટલે -2 બરાબર 64 ગુણ્યા 2 અને એફ વત્તા 44. હવે જો શોધવાનું છે ને આપણે ઉપર લઈ જઈએ એટલે ડાબી બાજુ અને આ બાજુ લઈ જઈએ -2 ને એક બાજુ કરીએ એટલે કે જે શોધવાનું છે ને હંમેશા એક બાજુ કરવાનું હોય એટલે એફ વત્તા 44 ને આપણે આ બદલાવશું એટલે કે એફ વત્તા 44 અને -2 ને પેલી બાજુ લઈ જઈશું -64 ગુણ્યા 2 તો હતા જ. આ -2 ગુણાકારમાં મતલબ ઉપરથી છેદમાં આવશે એટલે કે -2 અને ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે નિશાની નહીં બદલાય. હવે 2 2 કટ થઈ જશે માઇનસ માઇનસ પણ કટ થઈ જશે એટલે 64 વધ્યા અને આપણે એફ શોધવાના છે એટલે આ વત્તા 44 ને પેલી બાજુ લઈ જશું એટલે -44 એટલે કે એફ બરાબર 64 માંથી 44 જાય એટલે કે 20 છે ને મિત્રો. સરળ એટલે ગણતરી ખૂબ અગત્યની છે. ફરીથી એક વખત મધ્યકમાં 3 ખાના ફિક્સ યુઆઈ માટે પણ જ્યાં ધાર્યો 0 ઉપર -1 2 3 નીચે 1 2 3 જે હોય આવે અને ત્યારબાદ એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો માઇનસ ચિહ્નનું ધ્યાન રાખવાનું અને પછી એ કિંમતો બધી જ આમાં મૂકી દેશું તો દાખલો તમારા માટે એકદમ સરળ થઈ જશે. મિત્રો એક અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય
તો આ રીતે સરળતાથી ગણી શકાય. પરીક્ષા માટે ખૂબ અગત્યનો દાખલો છે. હજુ 2 અજ્ઞાત આવૃત્તિ આપેલી હોય ત્યારે વિદ્યાર્થીઓને ગણતરીમાં તકલીફ પડતી હોય છે. એટલે પૂરો વિડીયો જોજો મિત્રો, તો મને વિશ્વાસ છે ત્યાં સુધી તમને સંપૂર્ણ રીતે ખૂટતી આવૃત્તિ, કારણ કે પરીક્ષામાં ટેસ્ટ પેપર નીકળે ને ત્યારે આ તકલીફ પડતી હોય છે. તો ફરીથી એક વખત 2 અજ્ઞાત આવૃત્તિ, 2 ખૂટતી આવૃત્તિ આપણને આપેલી હોય તો કેવી રીતે શોધાય એ આપણે ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ઉદાહરણ જોઈ શકો છો કે 125 અવલોકન ધરાવતા આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિ, હવે અહીંયા બંનેમાં ડેશ કરેલા છે, તો 2 ખૂટતી આવૃત્તિઓ શોધવાની છે. તો આપણે જે ડેશ લખેલું છે તો આપણે એક ખૂટતી આવૃત્તિને આપણે એક F1 અને બીજી F2 એવું નામ આપી દઈશું. તમે XY અથવા તો AB કોઈ પણ નામ આપી શકો છો, બરાબર. હવે આગળ વાત કરીએ એ પ્રમાણે આડા કોલમ છે તો આપણે ઊભા કોલમમાં કરી દેવાના બંને વર્ગ અને આવૃત્તિ. મધ્યક શોધવાનો છે એટલે 3 ખાના તો આપણા ફિક્સ. બીજું આપણે પદ વિચલનનું સૂત્ર છે આપણી પાસે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. આ આપણું સૂત્ર છે. હવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે મારે UI અને FIUI નું ખાનું બનાવવાનું છે. હવે આગળ વાત કરીએ કે મધ્ય કિંમત XI, એટલે આપણે 3 ખાના તો ફિક્સ છે, વર્ગ, આવૃત્તિ અને એક મધ્ય કિંમતનું. તો મધ્ય કિંમત અહીંયા તમે સીધું જોઈ શકો છો કે 0 થી 4, તો એની મધ્ય કિંમત થશે 2, અથવા તો બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે 0 વત્તા 4 એટલે કે 4 એના અડધા એટલે કે ભાગ્યા 2 એટલે 2, બરાબર. પછી તમે જો અહીંયા દરેકમાં 5 નો તફાવત છે, એટલે એ 5 નો તફાવત પડશે, એટલે 5 ને 2 7, વર્ગ લંબાઈ 5 ની છે, અથવા તો 5 અને 9 એટલે 9 ને 5 14, 14 ના અડધા એટલે 7. આ તમને હવે ખ્યાલ આવી ગયો છે, બરાબર. એટલે 5 નો તફાવત એટલે 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 5 22, તો આ રીતે આપણે મધ્ય કિંમત ડ્રો કરી દીધી. હવે UI, હવે એ ક્યાં ધારો એ મોટો પ્રશ્ન, બરાબર. ધ્યાન રાખજો કે આગળ પણ આપણે જોયું કે જ્યાં અજ્ઞાત આવૃત્તિ હોય ત્યાં આપણે એ ધારી લઈશું, એટલે કે એની સામે 0 આવે એટલે કે એક ચલ દૂર થઈ જાય એટલે બીજાની ગણતરી કરી શકાય. તો અહીંયા આપણી પાસે તો 2 અજ્ઞાત આવૃત્તિ, તો ક્યાં, તો કોઈ પણ એક જગ્યાએ બને ત્યાં સુધી ઉપર એ ધારી લેવાનું. કેમ? કારણ કે અહીંયા એ ધારશે એટલે 0 એટલે માઇનસના નિશાનવાળી સંખ્યા ઓછી આવશે, એટલે અહીંયા પ્લસ વાળું હોય તો ગણતરીમાં મજા આવશે, બરાબર. તમે આ પણ ધારી શકો છો. તો અહીંયા હું F1 છે તો એની સામે જે આ મધ્ય કિંમત છે આને હું એ ધારી લઉં છું, એટલે એ બરાબર મારી પાસે 17. ટૂંકમાં આવૃત્તિની સામે એ ધારી લેવાનું, બરાબર. એટલે આપણને હવે અહીંયા UI, તો જે આપણી શોર્ટકટ રીત કે ભાઈ UI છે તો 0, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે, તો 0 ઉપર -1 -2 -3 અને નીચે +1 2 3 4 અને 5. તો આપણને UI ક્લિયર થઈ ગયું. ફરીથી એક વખત F1 2 અહીંયા આવૃત્તિઓ છે તો કોઈ પણ એક આવૃત્તિની સામે એ ધારી લેવાની, એટલે કે મધ્ય કિંમત ધારી લેવાની, એટલે ત્યાં આપણને એ વસ્તુ 0 થઈ જશે, બરાબર. એટલે હવે FIUI નો ગુણાકાર 3 તારી 9 એટલે -9, 8 દુ 16, 12 એકા 12, F1 ગુણ્યા 0 એટલે 0, 35 એકા 35, 21 દુ 42, F2 ગુણ્યા 3 એટલે કે 3F2. આનો ગુણાકાર નહીં થાય મિત્રો, એટલે એમના એમ જ રહેશે. ધ્યાન રાખવાની, કારણ કે ગણતરી ખૂબ અગત્યની છે. હવે આપણને સમજ આવી ગઈ છે, પણ મહત્વની વસ્તુ આપણી ગણતરી છે, બરાબર. 6 4 24 અને 5 દુ 10. હવે અહીંયા માઇનસ વાળાનો સરવાળો અને પ્લસ વાળાનો સરવાળો, બરાબર. તો માઇનસ વાળાનો સરવાળો તો 9 ને 6 15 ને 2 17, 1 ને 1 2 ને 3 -37.
આપણને માઇનસ વાળાનો સરવાળો -37 મળે છે. એ જ પ્રમાણે આનો 3f2 નો સરવાળો નહીં થાય એટલે 3f2 આપણે એમના એમ રાખશું 3f2 અને બાકીના જે છે તો બાકીનાનો આપણે 35 42 24 ને 10 ધ્યાન રાખજો. 3 ગણતરીમાં ઘણી વખત વિદ્યાર્થીઓ લઈ લેતા હોય એટલે ધ્યાન રાખવાનું. તો આનો સરવાળો થશે 111 થાય છે. તો ટોટલ સિગ્મા FIUI તો 111 3f2 તો એમના એમ રહેશે 3f2 એમના એમ રહેશે અને 111 માંથી 37 જાય 111 માંથી 37 જશે તો 74. એટલે આપણી પાસે સિગ્મા FIUI 3f2 પ્લસ 74 જે આપણે અહીંયા સૂત્રમાં લખવાના છે. ત્યારબાદ સિગ્મા FI એટલે આવૃત્તિનો સરવાળો. હવે અહીંયા ધ્યાન રાખજો કે આવૃત્તિઓનો સરવાળો એટલે અહીંયા બે આવૃત્તિઓ છે એનો સરવાળો તો નહીં થાય એટલે f1 વત્તા f2 એમના એમ અને બાકીનાનો સરવાળો 6 2 21 35 12 8 ને 3 બાકીનાનો સરવાળો કરીએ તો બાકીનાનો સરવાળો થશે 87. પણ અહીંયા કુલ આવૃત્તિ તમે જુઓ કે કુલ અવલોકનની સંખ્યા આપેલી છે કે 125 એટલે કે સિગ્મા FI એટલે કુલ અવલોકનોની સંખ્યા 125 આપેલી છે મિત્રો. માટે આ 87 ને આપણે આ બાજુ લાવી દઈશું કારણ કે આપણે f1 વત્તા f2 બંને શોધવાની છે એટલે આને અહીંયા પણ હું ડ્રો કરી દઉં કે f1 વત્તા f2 બરાબર 87 ને આ બાજુ લઈ ગયો એટલે 125 માંથી 87 જાય એટલે 38. એટલે આ બાબત પણ ખૂબ અગત્યની છે કે જે બે અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય ત્યારે અહીંયા તમને એક સમીકરણ મળી જશે કે f1 વત્તા f2 બરાબર. હવે આપણે સૂત્રમાંથી કોઈ પણ એક શોધી લઈશું f1 કે f2 તો આપણને તરત જ કિંમત મળી જાય કારણ કે બે આવૃત્તિ જે શોધવાની છે એનો સરવાળો 38 થાય છે. એટલે હવે જો એક આવૃત્તિ મળી જાય તો બીજી આવૃત્તિ આપોઆપ આપણને મળી જશે બરાબર. તો હવે આપણે એક આવૃત્તિ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે બધી કિંમતો આવી ગઈ છે કે x બાર આપણને મધ્યક આપેલો છે 22.12. ગણતરી અગત્યની છે મિત્રો બરાબર ધ્યાન રાખજો. બરાબર ના બરાબર એ આપણી પાસે 17 છે વત્તા સિગ્મા FIUI 3f2 વત્તા 74. સિગ્મા FI આપણી પાસે ટોટલ આવૃત્તિનો સરવાળો તો આપણી પાસે 125 છે એટલે 125 અને ગુણ્યા h એટલે 5. હવે આપણે f2 શોધવાના છે. બાકીનું બધું એટલે બાકીના બધું આ બાજુ લાવી દેવાનું છે. જે અજ્ઞાત હોય એને એક બાજુ રાખીએ એટલે કે એના બરાબર આપણે જવાબ શોધીએ એમ કહી શકાય. એટલે હવે 17 ને હું આ બાજુ લાવી દઈશ એટલે કે 22.12 માંથી 17 બાદ કરવાની. ગણતરી અગત્યની છે મિત્રો બરાબર આ ધ્યાન રાખવાનું છે. હવે તમને આ કોષ્ટક ને બધું બનાવતા આવડી ગયું છે તો 17 ને આ બાજુ લાવી દઈશ. અહીંયા પણ હવે શું થશે તો અહીંયા આ ત્રણ વસ્તુ વધી આ છેદ ઉડી શકે છે એટલે 5 તો 25 5 125 આ છેદ પણ ઉડાડી શકાય બરાબર. એટલે અહીંયા કેટલું વધ્યું આપણે લખી દઈએ કે ભાઈ 3f2 વત્તા 74 અને છેદમાં 25. હવે 22.12 માંથી 17 જાય તો 22.12 માંથી 17 જશે એટલે 5.12 વધશે અને 25 આ બાજુ લાવશે એટલે 25 ગુણાકારમાં આવશે એટલે ગુણ્યા 25 થશે અને આ બાજુ વધશે 3f2 વત્તા 74. જો મિત્રો જે શોધવાનું છે એને એક બાજુ રાખીએ છીએ દરેક વસ્તુ ધીમે ધીમે પેલી બાજુ લઈ જઈએ છીએ અને પેલી બાજુ લઈ જઈએ એટલે એનો જે તે સંબંધ જે પ્રમાણે જાય કે આ 25 જે ભાગાકારમાં છે તો હવે આ બાજુ આની બાદબાકી કર્યા પછી આ બાજુ આવે એટલે ગુણાકારમાં આવી ગયા. હવે આ બાજુ આટલા વધે છે. હવે 74 અને 3 બંનેને પણ લઈ જવાના એટલે આ ગણતરી મહત્વની. હવે 5.12 ગુણ્યા 25 આ બંનેનો ગુણાકાર ખૂબ અગત્યનો છે મિત્રો. તો 5.12 ગુણ્યા 25 આપણને ના આવડતા હોય તો 512 ગુણ્યા 25 512 ગુણ્યા 25 કરી દેવાના અને ગુણાકાર લગભગ દરેકને આવડતો હશે. 2 દુ 4 2 એકા 2 2 પંચા 10 5 દુ 10 5 એક 5 ને 1 6 અને 5 એ 5 25 0 6 4 10 1 5 ને 2 7 ને 1 8 2 અને 1 128.00 એટલે કે 128 આવે એટલે કે 128.00 આપણે વેલ્યુ લેતા નથી અને હજુ 74 આગળ લાવવાની એટલે -74. તો આ બાજુ વધ્યા 3f2
હવે 128 માંથી 74 આપણે બાદ કરીએ છીએ એટલે વધશે 54 અને હજુ 3 આપણે આ બાજુ લાવવાના છે ગુણાકાર બાજુ ભાગાકારમાં આ બાજુ વધશે માટે તમે જોઈ શકો છો કે F2 બરાબર 54 ભાગ્યા 3 એટલે કે 18 તરી 54 એક અજ્ઞાત આવૃત્તિ આપણને મળી ગઈ અને આપણે આગળ નક્કી કર્યું હતું કારણ કે બે અજ્ઞાત આવૃત્તિનો સરવાળો કેટલો હતો મિત્રો 38 હતો એમાંથી એક 18 આવી છે એટલે કે F1 વત્તા F2 બરાબર 38 હતી એમાંથી એક અજ્ઞાત આવૃત્તિ મારી પાસે આવી ગઈ છે 18 તો બીજી આવૃત્તિ કેટલી હશે F1 બરાબર 18 ને પેલ બદલી એટલે કે 38 ઓછા 18 અને 38 ઓછા 18 એટલે કે 20 આવી ગઈ ને બંને આવૃત્તિ મિત્રો પરીક્ષા માટે ખૂબ અગત્યનું કારણ કે આની ગણતરી મહત્વની છે ગણતરીમાં આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ એટલે ધ્યાન એ રાખવાનું કે મારે જે શોધવાનું છે એને વારાફરતી એક બાજુ લઈ મારે અહીંયા F2 એકલું મારું કેન્દ્ર સ્થાન છે એટલે એને એકલાને રવા દેવા માટે એક બાજુ રાખવાનું એટલે હું 17 લઈ ગયો પહેલા 17 લઈ ગયા પછી 25 પેલી બાજુ લઈ ગયો 25 પછી 74 પછી 3 એટલે આપોઆપ એનો સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો અને છેલ્લે F2 વધ્યા એટલે કે F2 બરાબર જે વધ્યા એની કિંમત અને એક કિંમત મળી ગઈ હવે બે આવૃત્તિનો સરવાળો 38 હતો એમાંથી એક આવૃત્તિ આપણને 18 હોય તો ડાયરેક્ટ ઓટોમેટિક પણ કે ભાઈ બે આવૃત્તિનો સરવાળો 38 એમાં એક 18 તો બીજી આવૃત્તિ કેટલી તો બીજી આવૃત્તિ આપોઆપ 20 એટલે કે 20 ને 18 એટલે 38 થઈ જાય છે ને મિત્રો સરળ થોડી પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે મિત્રો તો આ પ્રકારના પદ વિચલનમાં અજ્ઞાત આવૃત્તિના કારણ કે પરીક્ષામાં પેપર જ્યારે ટ્વિસ્ટ કરે છે ત્યારે ત્યાં એ વખતે આમાં ઝડપ પણ જોઈએ કારણ કે ગણતરીમાં ઝડપ કારણ કે તમે સિસ્ટમ શીખી ગયા છો હવે પણ ઝડપ મહત્વની છે એટલે થોડો મહાવરો કરજો તો મને વિશ્વાસ છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમને હવે સંપૂર્ણ અજ્ઞાત આવૃત્તિ કેવી રીતે શોધવી એનો ખ્યાલ આવી ગયો હશે અને જો તમને આ સિસ્ટમ ગમી હશે તો એને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બરાબર અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેનાથી તમને આગામી નોટિફિકેશન ખૂબ ઝડપથી મળી શકે એ જ